આપણે 6 સુધી કમ્પ્લીટ કામ પૂરું કર્યું હતું, બરાબર. આજના લેક્ચરમાં નંબર 7 અને નંબર 8 આ બે આપણે ક્લિયર કરશું. તો હવે અહીંયા જુઓ કે કાર્ડ નંબર 6 માં મેં તમને અગાઉ વાત કરી હતી કે એક પેલું યસ્ટરડે શબ્દવાળું એક્ઝામ્પલ હતું ને, કે યસ્ટરડે હતું એ 5મા કાર્ડમાં આવતું અને 6ઠા કાર્ડમાં આવતું. તો એ જવાબ કેવી રીતના ગોતવો, આની એક આપણે મેઇન વાત કરી હતી. તો એ એક થોડુંક આપણા લેવલ મુજબ એક્સરસાઇઝ કહેવાય. હવે આની અંદર પણ તમને આપણા લેવલ મુજબ જોવા મળશે કે ખરેખર એક્ઝેક્ટ આપણું લેવલ શું છે અને આપણે કેવી રીતના એમાં કામ કરવાનું છે અને કેવું આપણું મગજ હાલવું જોઈએ બધી એક્સરસાઇઝમાં, જેથી કરી અને આપણી જે ઓરિજિનલ એક્સરસાઇઝ છે પેપર સ્ટાઇલ મુજબની એમાં આપણે કમ્પ્લીટ સમજી શકીએ. જો હવે ગુજરાતી મતલબ તો તમને આવડે જ છે, હું સાથે સાથે તમને કહેતો નથી અત્યારે કે આ કાર્ડનું નામ શું નીકળ્યું. આ 7મા પેજ ઉપર તમે જાઓ, તમે તમારા 7મા પેજ ઉપર જાઓ તો શું થાય છે, આડું ને ઊભું કોષ્ટકમાંથી વાંચીને આવો એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ નામ તો નીકળે જ છે ને. એટલે આ કાર્ડ છે ઈ છે, ઓકે. પણ હવે જો પાસ્ટ એટલે ભૂતકાળ થાય, પરફેક્ટ એટલે પૂર્ણ થાય, ચાલુ થઈ છે અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે, આવી ક્રિયા જ્યારે દેખાડવી હોય ત્યારે આ કાર્ડનો ઉપયોગ થાય. તો આ કાર્ડનો ઉપયોગ થાય મતલબ કે હેડનો ઉપયોગ થાય. પડી ખબર? કોઈ પણ વાક્યમાં તમે ગમે ત્યારે હેડ જોવો છો ને તો તમારે એવો મતલબ સમજી લેવો કે આ ક્રિયા એવું કહેવા માંગે છે કે આ ક્રિયા જે કંઈ પણ બોલે છે એ ભૂતકાળમાં ચાલુ થયેલી વાત છે ને ભૂતકાળમાં પૂરી પણ થઈ ગયેલી છે. ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ 10th અથવા તો સ્ટાન્ડર્ડ 11, બરાબર, કે ભાઈ મારું 11મું ધોરણ પૂરું થઈ ગયું છે તો ભૂતકાળમાં ચાલુ થયું હતું અને ભૂતકાળમાં પૂરું થઈ ગયું. સ્ટીલ નાવ રનિંગ 12th, અત્યારે શું છે, ધોરણ 12મું ચાલુ છે ને. તો આ આવી ક્રિયા છે એ હેડથી દર્શાવાય. તો જો આમાં એક જ શબ્દ છે કોમન 7મામાં હેડ. તો એકવચન અને બહુવચન બંને માટે કોમન જ છે. રેડી? બંને માટે કોમન છે અને વર્બનું ત્રીજું ફોર્મ એની અંદર લાગે જ છે. તો મેં લખ નાખ્યું કમ્પ્લીટ, બરાબર, ઓકે. તો જો અહીંયા નોંધ પણ મેં લખેલી છે, બિફોર, અગો, આફ્ટર, વેન, બાય ધ ટાઈમ, આ બધા આના ઓળખ શબ્દો છે. તો હું પહેલી ખાલી જગ્યાથી ચાલુ કરું છું. જો ખાલી જગ્યા આઈ હેવ રિટન ટુ યુ બિફોર, વાક્ય છે પ્રશ્નાર્થ. સમજો ખાસ, તમારે કોઈ પણ વસ્તુ વિચારાય કેવી રીતના. આપણે જોઈ છીએ ને યાર કે 3-3, 4-4 માર્કમાં એડિટિંગ હોય, એક પેરેગ્રાફ હોય, નીચે 4 શબ્દમાં નીચે અંડરલાઈન કરેલી હોય, એમ કે આ શબ્દ સુધારો. આવું આવે છે ને. આ કેટલું અઘરું લાગે છે તમને. આ લોજિક સમજો ને ખાલી, હે ઈ ખાલી જગ્યા. હવે આજ પછી હું એક તમને એક્ઝામ્પલ દઉં. આજે આપણે 7-8 કાર્ડ પૂરા કરી દઈએ છીએ. 8 કાર્ડ પૂરા કરી દઈએ ને, હવે તમે તમારા એડિટિંગની ખાલી જગ્યા જોજો. એડિટિંગમાં જેટલા પણ ટેન્સના લોજિક ખોટા મૂકેલા હશે ને બધા તમે આસાનીથી સોલ્વ કરી શકશો વાક્યને જોઈને. હજી તો આપણે આગળ બાકી જ છે પ્રપોઝિશન, કન્જેક્શન. આ જ્યારે બધું ભણાવી દઈશ ને એટલે કાંઈ પણ વસ્તુ એવી નહીં નીકળે કે જે તમને નહીં આવડતી હોય, કે કોઈ પણ વસ્તુ એવી પણ નહીં નીકળે કે તમે સોલ્વ નહીં કરી શકતા હોય. ભલે મારો કહેવાનો મતલબ ખબર, પણ જરૂરી શું છે, હજી પણ આજે પહેલી વાર કહી દઉં છું કે તમે જે સોલ્વ કરવાના છો એ બોર્ડની અંદર 110% ચેલેન્જ કરીને કહું છું કે એ બેઠે બેઠું નહીં પૂછાય. તો માત્ર ને માત્ર આપણે જરૂર શું છે, પ્રેક્ટિકલી મગજની અંદર ઉતારવાનું વાત છે. પ્રેક્ટિકલી મગજની અંદર ઉતારી લીધું એટલે સમજો કે તમારે એવું કામ છે એ થઈ ગયું. પડી ખબર? પ્રેક્ટિકલી મગજની અંદર ઉતારી લ્યો એટલે ઓટોમેટિક તમને બધું આવડશે. તો હવે જોઈએ અહીંયા કે આ ખાલી જગ્યા છે એ વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે. હવે પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થની વાક્ય રચના છે ને આવી ટુ બીન રૂપ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. નોર્મલ વાક્ય રચના હતી, મેં શું કર્યું, ટુ બીન રૂપને આગળ લઈ લીધું.
સબ્જેક્ટ પાછળ જવાનું. તો આ મુજબ પ્રશ્નાર્થની વાક્ય રચના હોય. તો વાક્ય પ્રશ્ન જ છે, ખાલી જગ્યા છે આગળ, તો ખાલી જગ્યા હંમેશા શેની હોય? ટુ બી ના રૂપની. બરાબર? તો એ ખાલી જગ્યા શેની છે? ટુ બી ના રૂપની છે ને. ઓકે, તો ટુ બી નું રૂપનું છે, પછી એના પછી સબ્જેક્ટ હોય, તો એના પછી વર્બ હોય. વાક્ય રચના મુજબ જ હોય, વાક્ય રચના બહાર કાંઈ ન હોય. અને પેલા પણ હું તમને કહી ચૂક્યો છું, ખાલી જગ્યા બે જ વસ્તુની આવે, કાં તો ટુ બી ના રૂપની ને કાં તો વર્બની. ઓકે, તો અહીંયા ટુ બી ના રૂપની ખાલી જગ્યા છે એવું ફાઇનલ થઈ ગયું છે. હવે અહીંયા જુઓ કે આપણે બે વસ્તુ ઉપરથી નક્કી કરીએ કે જવાબ કાં તો ખાલી જગ્યા ટુ બી ના રૂપની છે તો વર્બ ઉપરથી ગોતાય, અને વર્બની ખાલી જગ્યા છે તો ટુ બી ના રૂપ ઉપરથી જવાબ ગોતાય. બેમાંથી એક થાય. તો હવે વર્બ ઉપરથી ગોતવાનો છે જવાબ. તો આ વર્બને ઓળખીએ આપણે કે આ વર્બમાં નથી એસ કે ઈએસ ફોર્મ લાગેલું, નથી આઈએનજી ફોર્મ લાગેલું, નથી ઈડી ફોર્મ લાગેલું. આવું મને અહીંયા અત્યારે દેખાય છે. બરાબર? પણ શબ્દ છે રિટર્ન. હવે મારે શું કરવું અને મૂળરૂપ સમજવું, શું કરવું? તો આજે તમે આજ સુધી ભણ્યા એમાં બધાએ ક્રિયાપદો લખ્યા હશે, ક્રિયાપદો પાકા કર્યા હશે. તો આ શબ્દ એ નથી કે રાઇટ, વ્રોટ ને રિટર્ન છે ને. રાઇટ, વ્રોટ ને રિટર્ન, ઓલું કેમ ઈટ, એટ ને ઇટન હોય છે એ શબ્દ. તો જો મેં એક આ સ્પેસિફિકેશન કરી દઉં છું તમને આજે કે વર્બનું થર્ડ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ ભૂતકાળ ઇઝ ઇક્વલ ટુ ભૂતકૃદંત. વર્બનું થર્ડ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ ભૂતકાળ ઇઝ ઇક્વલ ટુ ભૂતકૃદંત. એટલે કે કોઈ પણ ભૂતકૃદંત ફોર્મ છે તો એ વર્બનું થર્ડ ફોર્મ કહેવાય છે. કોઈ પણ વર્બનું થર્ડ ફોર્મ લાગેલો શબ્દ છે તો એ ભૂતકૃદંત પણ કહેવાય છે. મતલબ કે વર્બનું થર્ડ ફોર્મ એટલે ભૂતકાળ કે ભૂતકૃદંત બધું એકનું એક, એટલે મેં ઇક્વલ ઇક્વલ કર્યું. V3 ઇક્વલ ભૂતકાળ ઇક્વલ પાસ્ટ પાર્ટિસિપલ. સમજાય ને મારો કહેવાનો મતલબ? તો આ રિટર્ન છે એ ભૂતકૃદંતનું ફોર્મ છે ને, તો એ વર્બનું ત્રીજું ફોર્મ કહેવાય. શું કહેવાય? હવેથી યાદ રાખજો કે અનિયમિત ક્રિયાપદના કોઈ પણ ભૂતકાળના ફોર્મ કે કોઈ પણ ભૂતકૃદંતના ફોર્મ અહીંયા હોય ને એટલે કેવા કહેવાય? ભૂતકાળ જ કહેવાય, વર્બનું થર્ડ ફોર્મ. રેડી? તો આ વર્બનું થર્ડ ફોર્મ તરીકે ઉલ્લેખ છે. હવે વર્બનું થર્ડ ફોર્મનો ઉલ્લેખ હું કરું તો વર્બનું થર્ડ ફોર્મ છે એ કોષ્ટકની અંદર કેટલા ખાનાની અંદર આવે? સિમ્પલ વાત. વર્બનું થર્ડ ફોર્મ છે કોષ્ટકમાં કેટલા ખાનાની અંદર આવે? 4 ખાના છે. આવે ને? 4 ખાનાની અંદર આવે. તો 4 ખાના એટલે એક કરતા વધારે ટુ બી ના રૂપ થયા. તો વાક્યને આગળ વાંચો. ઓકે છે? વાક્યને આગળ વાંચીએ તો આપને શબ્દ મળ્યો ઓળખ શબ્દ. તો ઓળખ શબ્દ મળ્યો એટલે કે ભાઈ કાર્ડ નંબર આટલાનો આ ઓળખ શબ્દ છે. તો આ કાર્ડમાં આ એક જ શબ્દ છે, એક વચન બહુવચન માટે તમારે કાંઈ જોવાનું નથી, મૂકી દો. 110% તમારું મગજ જ્યારે કોષ્ટકમાં એક કરતા વધારે જવાબ લઈને આવે છે તો 110% વાક્યમાં આગળ ઓળખ શબ્દ હશે હશે ને હશે. બસ તમને યાદ હોવો જોઈએ કે આ શબ્દો બધા આ કાળમાં આવે, આ શબ્દો બધા આ કાળમાં આવે. બરાબર? આ એક શીખી લ્યો ને, આટલું ખાલી આ 10 સુધીનું. એટલે આ લોજિક છે એ હરેક એક્સરસાઇઝમાં કામ આવે. એડિટિંગ કોઈ ભણાવે આજ સુધી જોયું ક્યાંય? પણ બોર્ડમાં પૂછાય 4 માર્કમાં. બોર્ડમાં 4 માર્કમાં ખાલી જગ્યા પૂછાય, ખાલી જગ્યા એડિટિંગ પૂછાય. આવા 10-12 માર્કનું બોર્ડમાં પૂછાય છે. પણ કોઈ દી તમે આજ સુધી સાંભળ્યું કે એડિટિંગનો ટોપિક કોઈ શીખડાવ્યો? કોઈ દી ન હોય. એનું લોજિક જ નથી. ભણાવશું એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, સિન્થેસિસ હોય તો હું ભણાવી શકું કે ભાઈ આ સબ્જેક્ટ આગળ લેવાનો, બરાબર, અને આમ કરવાનું અને તેમ કરવાનું. કોષ્ટકમાં એરા મરાવી સજી આગળ જતા તો કે આ શબ્દ હોય તો આમ એરો મારીને આગળ વહી જવાનું એક્ટિવ પેસિવમાં, આનું આમ કરવાનું. એ બધી મેથડ રીત થાય. પણ એડિટિંગની શું મેથડ?
બસ એડિટિંગની અંદર જે ખાલી જગ્યાઓ આપને ખરેખર જે અઘરું લાગે છે ને એ આટલું સિમ્પલ છે. મારા કહેવાનો મતલબ ખબર પડે છે ને? જે પરીક્ષાની અંદર તમને ખરેખર અઘરું લાગે છે ને એ આટલું સિમ્પલ છે. આવું જ હોય છે વાક્યની અંદર. અહીંયા તમને શું કરી નાખે, અહીંયા ખાલી જગ્યા રાખીને અહીંયા ખોટો શબ્દ મૂકી નાખે. અહીંયા શું લખે? અહીંયા લખે રાઈટ. હવે તો તમને એટલી તો ખબર પડે ને કે ભાઈ વાક્ય અહીંથી ચાલુ થઈ તો અહીંયા વાક્ય પૂરું થયું, આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર? તો આ હેડ લખ્યું છે ને તો હેડ આરે વર્બનું થર્ડ ફોર્મ જ હોય, તો અહીંયા મૂળ રૂપ કેમ છે? તો આ શબ્દ સુધારીને અહીંયા પાસે રિટર્ન લખવું પડે. બસ આનું જ નામ એડિટિંગ, બાકી કાંઈ હોય જ નહીં. ખાલી આ જરૂરી છે, હાલવું પડે ને ખબર? આટલો જ ડિફરન્સ. જે વ્યક્તિ એક્ટિવ રહે છે ને રોજે રોજ, અને જે વ્યક્તિ કાયદેસર પહેલેથી સમજે છે, સરખું ભણે છે ને, એને આ આવડે છે બધું, એટલે એ આના માર્ક છે એ કવર કરી શકે છે. અને જે એક્ટિવ નથી રહેતો, હવે પાસ જ થઈ જવું છે આવું જ વિચારે છે, એ આ બધી વસ્તુના માર્ક કવર કરી શકતો નથી. એટલા માટે એને ઓછા માર્ક આવે છે અને પેલા એક્ટિવ વાળાને વધારે માર્ક આવે છે. આનાથી વધારે ડિફરન્સ કાંઈ નથી. બધા એક સરખું જ ભણીએ છીએ. હું બોલું છું એ જ બધા સાંભળે છે. કોઈ સ્પેશિયલ માટે અલગ ભણાવતા હોય, આને અલગ ભણાવી છે, આવું તો થતું નથી. ભલે ને મારો કહેવાનો મતલબ ખબર? તો બસ અહીંયાથી એક આપણે કાળજી રાખવાની ચાલુ કરજો કે હકીકતમાં એક્ઝેક્ટ શું છે. હજી તો તમે અહીંયા નથી, અહીંયા હોત તો આપણે પેપર સ્ટાઇલ પણ તમને લખાવી દીધી હોત. પેપર સ્ટાઇલ લખાવી હોત તો તમને એક્ઝેક્ટ સમજાત. હજી આનાથી પણ વધારે કે એક્ઝેક્ટ આપને કેવા પ્રકારેનું બોર્ડમાં પૂછવાના છે. આ સેમ જ વસ્તુ હોય બધી. અહીંયા આવું છે કે યુ ખાલી જગ્યા રિપેરેડ મેની કાર બિફોર યુ. હવે અહીંયા શું છે? આ બિફોર એટલે કન્જેક્શન તરીકે લેવડાયું, બરોબર? તો બિફોર શબ્દ તો આપણો આ ઓળખકારનો શબ્દ છે. આવો આખો પેરેગ્રાફ લખેલો હોય, માનો કે અહીંથી અહીંયા સુધી આ પેરેગ્રાફ છે, આવું વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય, તો તમારે શું કરવાને? પેરેગ્રાફ જોઈને તમે કન્ફ્યુઝ થાવ છો, વાક્યને જુદા પાડી દો. ઇંગ્લિશ ભાષાનો સાદો નિયમ તો પહેલા ધોરણથી ભણીએ છીએ. હે, character plus character is equal to word, word plus word is equal to sentence, means title, and title plus title is equal to paragraph. આ છે ને? તો તમે એને અલગ પાડો ને, ઊંધો કાન પકડો કે પેરેગ્રાફ છે તો એને હું ભાગ પાડું વાક્યમાં. તો આ એક વાક્ય, બે વાક્ય, 3 વાક્ય. આ બીજું વાક્ય છે તો હું બીજું વાક્ય હવે વાંચવાનું ચાલુ કરું છું. બસ કે મેં અહીંથી વાંચ્યું કે યુ ખાલી જગ્યા રિપેરેડ મેની કાર બિફોર યુ ગેટ લાયસન્સ, આ પૂરું થયું. બસ હવે આ કાર્ડ હું વિચારવા દે ને મને કે ભાઈ આમાં મને કે ટુ બીન રૂપ મળે છે કે ભાઈ ક્યાંય નથી મળતું. ઓકે, તો મને ક્યાંય વર્બ મળે છે, હા ઈડી ક્યાંક લાગેલું છે તો આ વર્બ કહેવાતું હોય. તો ઈડી એટલે ત્રીજું ફોર્મ થાય. તો કોષ્ટકમાં વિચારો ત્રીજું ફોર્મ એટલે 4 ખાનામાં લાગે. 4 ખાના, એક કરતા વધારે જવાબ લઈને આવ્યું આપણું મગજ. તો વાક્યને આગળ વાંચીએ તો કે બિફોર મળ્યું, બિફોર મળ્યું તો કાર્ડ નંબર 7 છે, બરાબર? કાર્ડ નંબર 7 છે તો એનું ફોર્મ છે હેડ. તો અહીંયા હેડ સિવાય બીજું કઈ આવી શકે? ફિક્સ. આનું નામ ખાલી જગ્યા, બીજું કાંઈ ના હોય. પડે મારો મતલબ કહેવાનો ખબર? આવું જ લોજિક હોય છે બધું, પણ આપણું ક્યાંક એક્ટિવનેસ નથી ને, અહીંયા આપણી મોટી હાર છે. બાકી કોઈ પણ વસ્તુ મેં તમને એવું કીધું ભાઈ આ વાક્યનું ગુજરાતી શું છે મન કરી દે, હે આ વાક્યનું ગુજરાતી શું થાય એવું કીધું, જેને ગુજરાતી આવડશે એને જ જવાબ આવડશે, આવું છે? તમે તમારી સામે જોવો છો એવું કંઈ છે? તમને કોઈએ પૂછ્યું કે રિપેરેડ એટલે શું, મેની એટલે શું, કાર એટલે શું, બિફોર એટલે શું, આવું કોઈ પૂછે છે? ગેટ એટલે શું, લાયસન્સ એટલે શું? તમે તમારા કન્સેપ્ટથી હાલો, એવું જરૂરી નથી કે ઇંગ્લિશનું ગુજરાતી કરતા તમને આવડે જ, આ જરૂરી જ નથી. પણ તમે તમારા લેવલનું 12માનું છે એટલું તો આપણે આમાંથી વિચારી જ શકીએ ને. જો આ વાક્ય મેં સાદું લખ નાખ્યું, મેં કોઈ ખાલી જગ્યા નથી નાખી કે ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ્ડ. આ કન્જેક્શન તરીકે ઉપયોગ કર્યું. આ પેલું વાક્ય છે, આ આઈ એટલે કરતાથી ચાલુ થયું તો આ બીજું વાક્ય થઈ ગયું. હે, હવે આ આઈ રીચ્ડ તો બીજું વાક્ય છે તો વાક્યની ફોર્માલિટી હંમેશા શું હોવી જોઈએ?
પહેલા સબ્જેક્ટ પછી ટુ બીન રૂપ ને પછી વર્બ હોવું જોઈએ, તો આ સબ્જેક્ટ પછી સીધું વર્બ નાખી દીધું, તો મતલબ અહીંયા ડીડ ખાલી જગ્યા ઓપ્શન નથી, ડીડ સ્લીપિંગ મોડ છે ને. બસ આવું બધું વિચારતા આવડતું હોવું જોઈએ, એટલે ચાહે ગમે તે પૂછે ને ગમે તે શબ્દોમાં પૂછે ને આપણે આવડે જ. આ ફોટો આવશે બોર્ડમાં, પછી આ તમે જ્યારે લખો ને બુકની અંદર ત્યારે આનો થોડોક અભ્યાસ કરજો અને વાંચવાના વાક્યને. હું જે બોલું છું એવું બધું આમાં વિચારવાનું વાંચીને, એટલે ઓટોમેટિક તમને મગજની અંદર બેસતું જશે બધું. પછી જો આ એક વચનમાં જઈએ તો આ હેડ, આ નકારનું નોટ છે. આ નોટ વાંચીને વળી કોઈ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ નોટ છે એનો કઈ મતલબ જ નથી, નોટ એટલે નહીં. વાક્ય ના પાડવી હોય વાક્યમાં તો એ નોટ વપરાય. નોટનું ફિક્સ જ હોય કે ભાઈ ટુ બી ના રૂપ પછી નોટ જ રીએ, બાકી કાંઈ ફરક પડે નહીં. આ નોટને કાંઈ લેવા દેવા જ નથી કોઈ નિયમ જોડે. એને એક જ મતલબ છે, હું વાક્યમાં સેટ થાવ તો ટુ બી ના રૂપ પછી જ થાવ, નકર ક્યાંય ન થાવ. બરોબર, એને આટલો જ મતલબ છે. તો બસ આ હેડ છે તો નોટ છે તો એ ભલે ને રહ્યું, નકારનું નોટ છે બસ આપણે આગળ જાવ ટુ બીન રૂપ પછી વર્બ, તો એ મુજબ હોય જ કમ્પ્લેટ. પડે ને ખબર? હેડ પ્રિયા કુકડ ફૂડ, આવું સાદા વાક્ય આનો કોક ગુજરાતી ભાવાર્થ લખે શું થાય? હેડ વપરાણું એટલે શું થયું? ભૂતકાળમાં ચાલુ થયું હોય ને ભૂતકાળમાં પૂરું થઈ ગયું હોય, કે ભૂતકાળમાં આ વ્યક્તિએ આ કરવાનું ચાલુ કર્યું હતું અને ભૂતકાળમાં પૂરું થઈ ગયું છે. પડે ખબર કે ભાઈ આ પ્રિયાએ ખાવાનું બનાવ્યું? પ્રશ્ન છે. તો ભૂતકાળનું જ હોય ને, કાલની વાત કરતા હોય તો કાલ તો એ ખાઈ લીધું હોય, તો ખાવાનું બનાવવાનું ચાલુ કાલ કર્યું હોય ને પૂરું કાલ થઈ ગયું હોય ને, તો હેડ એટલે આવી પ્રક્રિયા થાય. બસ ધેટ્સ ઇટ. આ કાર્ડમાંથી એક્સ્ટ્રા કાંઈ નહીં. તમને આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન છે પૂછો, બાકી હું હમણાં બોર્ડ સાફ કરી અને નવું આગળનો કાર્ડ લખું છું. હવે કાર્ડ નંબર 8 આવ્યો, તો જો એક પેલા હું તમને ચોખવટ કરી દઉં. તમે હું જે રીતના કહું છું ને એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જ સમજો. કાર્ડ નંબર 4 મેં સિન્સ શબ્દ રખાયો હતો, યાદ છે? હે? અને અહીંયા મેં કોઈ પણ પ્રકારની નોંધ લખાવતો નથી, પણ અત્યારે હું હવે તમને સિન્સની વ્યાખ્યા કહું છું. સિન્સ એટલે શું? બરાબર? સિન્સ જે વાક્યમાં હોય એનો મતલબ એવો થાય કે જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે. બરાબર? ભૂતકાળમાં ચાલુ થઈ છે અને હાલમાં એ ક્રિયા ચાલુ છે અને હજી પૂરી થઈ નથી. ભવિષ્યમાં ક્યારેક પૂરી થશે, પણ ક્યારે થવાની છે એ ખબર નથી. અમુક સમય એવું હોય કે ભવિષ્યમાં એ ક્રિયા ક્યારે પૂરી થશે એવું બતાવી દઈએ, પણ ક્રિયા કેવી હોય? જો એક વાક્ય હું તમને સમજાવું કે ધે હેડ બીન સર્ચિંગ. સર્ચિંગ એટલે ગોતવું. મી કે મારા માટે ગોતે છે. ફોર એટલે માટે, 5 days કે 5 દિવસ માટે એ શું કરે છે? મારા માટે સર્ચ કરે છે, ગોતે છે. બરાબર? પણ ક્રિયા કેવી છે? આઈએનજી એટલે ચાલુ ક્રિયા થઈ, તો કેટલા દિવસની વાત કરે છે? 5 દિવસ માટે. પણ ક્રિયા એવી છે કે ચાલુ છે, પણ કેટલા દિવસ માટેની વાત કરી? તો કે 5 દિવસ માટે. બરાબર? તો કદાચ એવું બની શકે કે 2 દી થઈ ગયા હોય અને આ સર્ચ કરે છે, આ ત્રીજો દી ચાલુ હોય અને હજી 2 દી બાકી હોય. આવું થાય ને? તો જ્યારે સિન્સ હોય ને ત્યારે આવી ક્રિયા હોય. વાક્યમાં સિન્સ હોય ત્યારે આવી ક્રિયા હોય. જો હવે હું શું કહું છું, પેલા આને સમજી લઈએ કે 8મા કાર્ડમાં નામ રાખીએ તો આ નામ છે, હેડ બીન, બંનેમાં કોમન છે, વર્બનું બીજું ફોર્મ થાય છે, લાઈન નંબર 4 એટલે. બરાબર? તો જો આ વાક્ય શું કહે છે કે આઈ હેડ બીન વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ સિન્સ 1998. એટલે સિન્સ એટલે એક ચોક્કસ સમય બતાવ્યો કે 1998 થી આઈ એમ વર્કિંગ.
1998 થી આઈ એમ વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ. કે 1998 થી પ્રોજેક્ટમાં કામ કરે છે, પણ અત્યારે કેવું છે? ચાલુ છે ને? અત્યારે ચાલુ છે. 1998 થી કરે છે, અત્યારે કામ ચાલુ છે. મતલબ હજી ભવિષ્યમાં ક્યાં સુધી ચાલુ રાખશે એવું એને ચોક્કસ બતાવ્યું નથી. ચોક્કસ બતાવવું તો ફોર મૂકે વાક્યમાં ક્યાં, બરાબર ને? પણ એને બતાવ્યું નથી. તો આ એક સિમ્પલ કાર્ડ છે. They had been searching me for 5 days. તો બસ મેં આનો મતલબ તમને ખાલી સમજાયો કે તે લોકો મારા માટે સર્ચ કરી રહ્યા છે 5 દિવસ માટે. પણ 5 દિવસ ચોક્કસ સમય બતાવી દીધો કે આટલા જ દિવસ, 6 દિવસ નહીં, 4 દિવસ નહીં, 5 જ દિવસ. આવું પરફેક્ટ કહી દીધું નહીં ને કે ભાઈ ખાલી 5 જ દિવસ, આવું પરફેક્ટ કહી દીધું છે. તો ઓકે, હવે અહીંયા જુઓ એક વસ્તુ કે she had not been ખાલી જગ્યા the house. તો આની અંદરથી એક વસ્તુ યાદ શું રાખવાની છે? તમને એક હું પહેલા કહી દઉં, કોઈ પણ વખતે ટુ બી ના રૂપ પછી જો નોટ આવે ને એટલે તમારે એક વસ્તુ મગજમાં તરત આવી જવી જોઈએ. શું? સાદી વાક્યરચના લઈને જ સમજાવું કે આવું થાય ને કે સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વાક્ય નકાર હોય તો ટુ બી પછી નોટ હોય, વળી પછી હતું એમ નામ થઈ જાય કે વર્બ એક વત્તા ઓ વત્તા અધર વર્ડ, ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. રેડી? પણ હવે ક્યાંક એવું થશે કે ટુ બી ના રૂપ એક કરતા વધારે શબ્દમાં હોય. માનો કે હેડ બીન અહીંયા વાત છે અત્યારે, જો આ હેડ બીન છે, ટુ બી નું રૂપ કહેવાય એક પણ શબ્દ બે, બરાબર? ટુ બી નું રૂપ કહેવાય એક પણ શબ્દ બે. તો આવું ન થાય કે હેડ નોટ બીન આમ લખવું પડે. કે આનો નિયમ કેવો જીદી છે કે ટુ બી ના રૂપ પછી જ હું લઈશ. આ જો બે શબ્દ મેં તો વચ્ચે જગ્યા પડાવીશ, મને વચ્ચે રહીશ. તો આનું વાક્ય રચના આવી ન બની કે ટુ બી રૂપ વત્તા નોટ વત્તા ટુ બી રૂપ બીજા શબ્દમાં હોય તો, બરાબર? પણ જ્યારે નોટ જોવો છો ને ત્યારે જોવાનું ટુ બી રૂપનો બીજો શબ્દ નોટ પછી છે. જો નથી તો સીધું શું હોય? વર્બ હોય ને? તો અહીંયા શું કરાય તમારે કે સી હેડ નોટ છે તો આગળ જોવાય બીન છે, પછી વર્બની ખાલી જગ્યા ડેકોરેટ છે, બરાબર? હવે તમે ડેકોરેટ માટે હવે અહીંયા શબ્દ મૂકવો હોય તો મેં આ કીધું એટલે હું તમે ગોતી શકશો. હવે નકર પહેલા તમે શું કરે? હેડ છે, ઓકે ચલો ખાલી જગ્યા છે વર્બની જોઈ, હેડ એટલે કાર્ડ નંબર 7, કાર્ડ નંબર 7 એટલે ત્રીજી લાઈનમાં ફોર્મ નંબર ત્રીજું ફોર્મ એટલે ઈડી વાળું ડેકોરેટેડ મૂકી દઈશ. હું આવું કરીશ કે નહીં કરું? આવું જ વિચારીશ ને? અલ્ટિમેટલી આપને શું થશે? હું જવાબ સાચો લખીને આવ્યો, આટલા ટાર્ગેટ માર્ક રાખ્યા, પણ માર્ક જ્યારે રિયલમાં આવે છે ત્યારે 5-6 ઓછા આવે છે. ટાર્ગેટ મેં 75 નો કર્યો તો માર્ક ખાલી આવ્યા 68. ધેટ્સ ધ રીઝન. આનું રીઝન છે. તમને એવું લાગે છે હું સાચું લખીને આવ્યો છું, પણ તમે આવું લોજિક વિચાર્યું નથી જવાબ લખવા ટાઈમે. તમે આ લોજિક વિચાર્યું નથી. તમને એવું લાગે છે હું સાચું લખીને આવ્યો છું, તમે એ માર્ક આવશે એવું કાઉન્ટ કરો છો અને આવે ત્યારે 68 આવીને ઊભા રહીએ છે. ધારેલા 75 હતા. બસ આ જ રીઝન કે આ ઉતાવળ તમે કરો ને એટલે આ માર્ક તમારા ગયા. ઉતાવળ કરી એટલે આ માર્ક ગયો, પણ હકીકતમાં હેડ પછી નોટ છે તો મારી ફરજ છે હું પછી જોઉં શબ્દ છે, આ છે જ, પછી વર્બની જગ્યા છે તો હેડ બીન ભેગું ગણાય. હેડ બીન ભેગું ગણાય તો હવે વિચારો, હેડ બીન એટલે ખાના નંબર 8 એટલે લાઈન નંબર 4 એટલે લાઈન નંબર 4 ની અંદર ફોર્મ લાગે બીજું ફોર્મ એટલે આઈએનજી થાય ને? થાય. તો મારે અહીંયા આઈએનજી વાળું ફોર્મ મૂકવું પડે અને ચોખ્ખું દીવા જેવું દેખાય છે. કાર્ડ નંબર 2 માં નીચે નોંધ લખાઈ હતી, વાક્યમાં છેલ્લે ઈ હોય તો ઈ કાઢી અને આઈએનજી લગાવ. ઓટોમેટિક બધું મેચ આવે છે? આવે છે ને? ઓટોમેટિક બધું મેચ આવે છે. ક્યારે?
સાચી દિશાથી સાચી ભાષાથી તમને કોષ્ટક વિચારતા આવડતું હોવું જોઈએ. આ એક કોષ્ટક હું આખું વરા કોષ્ટક જ કરીશ. હે વધારે કોષ્ટક થી તમે પાછું નિકનેમ કરી નાખશો કે કોષ્ટક એમ, બરોબર ને? એટલે આવું થાય. પણ એ વસ્તુ કર્યા કરતા એના કરતા વિચારવાની આપણે એ જરૂર છે કે હકીકતમાં આપણા માટે આઈએમપી શું છે. મેં તમને પહેલા જ દીએ કહી દીધું હું કઈ આઈએમપી આપવાનું નથી. હે હવે તમને આમ હજી બધાને જ નહીં થતી હોય, પણ આ મને લાગે છે કે ભાસ્કરને થોડીક લાઈટ થતી હશે કે એક્ઝેક્ટ હું કયા લેવલે જઉં છું. જો તને સમજાતું હોય તો લાઈટ થતી હશે. હે કે આ લોજિક આવડવાથી તું ગમે તે વસ્તુ સોલ્વ કરી શકીશ. કહેવાનો મતલબ ખબર પડે છે ને? 200 એક્સરસાઇઝ સોલ્વ કરવાની જરૂર નથી. એક્ટિવ પેસિવની હું એમ કહું કે ભાઈ કાલે રફમાં બધાય 15 એક્સરસાઇઝ સોલ્વ કરતા આવજો, તો આ ગધા મજૂરી કરાવવાનો કોઈ મતલબ જ નથી. પડે ને ખબર? એનું લોજિક સમજી લ્યો ભાઈ. પછી ચાહે 15 નહીં 1500 એક્સરસાઇઝ નથી કેમ, એ 1500 એક્સરસાઇઝમાંથી ગમે તે ઉપાડીને આપો હું સોલ્વ કરી દઈશ. તો હવે હકીકતમાં વિચારો, સ્માર્ટ વર્ક કરાય કે ગધા મજૂરી કરાય? સ્માર્ટ વર્ક છે, હું ભણાવું ત્યારે ભણી લ્યો, વાત પૂરી. ધેટ્સ ઇટ, સિમ્પલ. પડે ને ખબર? ભણાવું ત્યારે ભણી લ્યો ને, સમજી લ્યો. પછી ચાહે એક્સરસાઇઝ 200 કરો કે 2000 કરો, કાંઈ ફરક નથી પડવાનો. અથવા તો 3000 માંથી કેમ એક ઉપાડીને નથી આપતા પેપરમાં? અમે કરી નાખશું, અમને લોજિક આવડે છે. અને જે લોજિક આવડે ને એ જ જીતે. બેઠે બેઠી એક્સરસાઇઝ ક્યારેય બોર્ડમાં પૂછાય નહીં. ઇતિહાસ ગવાહ છે, આજ સુધી તમે 2008ના પેપર માંડીને તમે સોલ્વ કરો છો. તમે શું કરો છો? 2008ના પેપર હોય અહીંયા બધા ભેગા કરો આજ સુધીના, બધી એક્સરસાઇઝ સોલ્વ કરો. કોઈ દી એવું જોવા મળ્યું? આ વખતનું પેપર જોઈ લેજો અને 2008 સુધીનું પાસ્ટ જોઈજો, એક પણ શબ્દ તમને પેપરનો બેઠો જોવા મળે તમે કયો હારી જાઓ? કોઈ દી ન પૂછાય. લોજિક જ પૂછાય. લોજિક મગજમાં છે ઈ રાજા, બરોબર? બાકી એના વાજા વાગે, આ નક્કી. એટલા માટે તમે લોજિક પેલા શીખી લેજો. તો આ નોટ છે એટલે મને ખબર પડી કે આ કાર્ડ નંબર 8માં આવે છે, તો મારે હવે અહીંયા આ શબ્દ મૂકીને અહીંયા આઈએનજી લગાડ દઉં એટલે વાત થઈ પૂરી. હેડ નોટ ઇટ બીન ખાલી જગ્યા ફોર હાઉસ, રેન શબ્દ છે. વાક્ય કેવું છે? ચલો છેલ્લું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? ટુ બી ના રૂપથી. ટુ બી ના રૂપ પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, પછી અધર. બરાબર? પણ આ ટુ બી નું રૂપ આવું ક્યાંય મને જોવા નથી મળતું. તો આનો મતલબ શું થાય? આને નોખું પાડીએ તો આને હેડ નોટ ન વચાય. હા, હવે ખબર પડી. આ હેડ કાર્ડ છે, હેડ ટુ બી નું રૂપ છે. ઓકે, તો ટુ બી નું રૂપ પેલા છે, પછી સબ્જેક્ટ છે, પછી વર્બ નથી. આ વર્બની ખાલી જગ્યા જે આગળ છે આ શબ્દ બીન છે, તો મતલબ આ હેડ અને બીન બે ભેગું હોવું જોઈએ. આ નોટ તો નકારનું છે, એને કોઈ લેવા દેવા નથી. ટુ બી રૂપ ભેગું ભલે બેઠું હોય, બરાબર? એને આપણે કોઈ લોજિક જોડે નોટને કોઈ લેવા દેવા જ નથી. તો આ હેડ બીન એવું થયું ને, તો હવે આ ખાલી જગ્યા તમને કોઈ દી ન આવડે એવું બને? પણ હા, ખાલી ફટાફટ આમ જોઈ લીધું હતું. હેડ એટલે કાર્ડ, સાત કાર્ડ એટલે ત્રીજી લાઈન એટલે ઈડી ફોર્મ, રેનેડ લખ નાખ્યું હોત તો તમે કેટલા ઉત્સાહમાં હોય, તમને એમ લાગે ને મેં જવાબ સાચો લખ્યો. એનું રૂપ છે એ આગળ જોવાનું છે આપણે વાક્ય રચના મુજબ. અને જો એક વસ્તુ તમને મારો સ્પેશિયલ નિયમ બનાવી દઉં કે વાક્ય પ્રશ્નાર્થ હોય અને વાક્ય નકાર હોય તો ટુ બી નું રૂપ અને નોટ આ બંને ભેગું કરી દેવાનું. ભેગા રહેવાનો શોખ છે ને, હાવ ભેગું કરી દો. મતલબ કે આવી રીતના આને હેડ નોટ કહેવાય ને, તો આને હાવ ભેગું કરી દીધું એટલે હેડ નોટ. એટલે કે તમારે જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ અને નકાર ભેગું હોય ને ત્યારે આ રીતના લેવાય કે ટુ બી રૂપને નોટને હાવ ભેગું કરી દેવાનું, પછી સબ્જેક્ટ, અને પછી જો ટુ બી ના રૂપનો વધારાનો શબ્દ હોય તો, અને પછી વર્બ, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. પડી ખબર? ધેટ્સ ઇટ. આટલે સુધી તમને વિચારતા આવડે
એટલે કોઈ એવું ન કહી શકે કે તમને બારે બાર કાર્ડ નથી આવડતા. પડે ખબર? આટલું આવડી ગયું ને તો એમ માનજો કે તમને તમારી પેપર સ્ટાઇલની અંદર 80% ટપો પડવા માંડ્યો છે. બસ બાકી એટલું જ છે મારે રિપ્રેઝેન્ટ કરવાનું. હું એને રિપ્રેઝેન્ટ કરીશ કે આનું આમ, એટલે તમે ગોઠવી નાખશો, ઓટોમેટિક ગોઠવી નાખશો. પણ આમાં કાંઈ ખબર નહીં પડતી હોય તો તમે કાંઈ ગોઠવી નહીં શકો. ભલે મારો કહેવાનો મતલબ ખબર? એક ઉદાહરણ દેખાવ મિત્ર. આજ સુધી તમે એમ કહો છો કે વિચાર કરે શું થાય ને એનું એક ઉદાહરણ બતાવો. વિચાર કરે શું થઈ શકે છે એનું એક ઉદાહરણ બતાવીને તમને સમજાવ, પછી તમે વિચાર કરવાનું ચાલુ કરજો. તમે અઢળક વિચાર કોષ્ટકમાંથી કાઢી શકશો. કોઈ પણ જંબલ પાઠ આજ સુધી જોયા ને? જંબલ પાઠ કોઈ આજ સુધી ભણાયું? કેવી રીતના જંબલ પાઠ હોય? હે, હું ખાલી 1 મિનિટ આપું અને 1 મિનિટ તમે સમજી લ્યો. કોઈ દી જંબલ પાઠ ખોટું પડે ને તો તમારે મને કહેવાનું. જો જંબલ પાઠમાં કેવું હોય છે, આવું ભાગ પાડે છે. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, આવી રીતના ભાગ પાડીને વાક્ય મૂકેલા હોય છે ને. હે, હું આપણી એક વાક્ય રચના લખું છું. સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. આના જેવા જ બનો. પરીક્ષામાં પૂછનાર જે વ્યક્તિ છે ને એના જેવા બનો, જેને કહે ને કે જેવા સાથે તેવા, એવું થાવ. તો આ ભાગ પાડે છે ને તો આપણે ભાગ પાડો. આ તો વાક્ય રચના ઇંગ્લિશ ભાષાની છે. આ જ વાક્ય રચનામાં વાક્ય હોય. આપણે નંબર આપો, એને નંબરમાં જવાબ લેવડાવો છે. આપણે નંબર આપો. આપણે નંબર આપ્યા 1 2 3 4 ને 5 આપણી વાક્ય રચનાના. હવે માનો કે એને આ 5 ભાગ છે તો જવાબ 5 આંકડામાં આવશે. હવે એને માનો કે આ ચોથા નંબરે ટુ નું રૂપ મુકાયું છે તો એને મુકાયું હશે તો ટુ નું રૂપ તો આપણે ઓળખી જ જવાના છીએ ને. કોષ્ટક આખું જો આપણે દોરાયું તો કોષ્ટકમાં જે શબ્દો છે એ ટુ ના રૂપના છે. ટુ નું રૂપ તો આપણે ઓળખી જવાના છીએ ને. તો ભલે ચોથા નંબરે હોય, ચોથા નંબરે ટુ નું રૂપ છે એવું ઓળખી ગયા આપણે, બરોબર. તો ટુ નું રૂપ હકીકતમાં કેટલામાં ખાનાએ આવે? બીજાએ. આ ચોગડો છે એ બીજી જગ્યાએ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. હવે 4 જવાબ આપ્યા છે ને ઓપ્શન, અહીંયા જોઈ લ્યો કે એવા કેટલા જવાબ છે કે જે બીજા સ્થાને ચોગડો છે. 2 જવાબ નીકળી ગયા, 2 વૈધા. તો હજી આગળ કંઈક બીજું વર્બ ઓળખો ને. વર્બ ત્રીજી જગ્યાએ. આ બીજું છે, અહીંયા વર્બ એને લખાયું છે તો આ બગડો છે એ વર્બ આપણો ત્રીજા સ્થાને આવે. હવે ગોતો એ 2 માંથી કયો એવો જવાબ છે કે જેમાં બીજા જગ્યાએ ચોગડો અને ત્રીજા જગ્યાએ બગડો? એક જ વધે, એ જ જવાબ હોય. હે, આનાથી વિશેષ જંબલ પાઠમાં બીજું કોણ શું કહી શકે? કયો મને. આનાથી વિશેષ શું હોય જંબલ પાઠમાં બીજું? કયો હોય કાંઈ? આજે 11 વરાથી ભણેસ, બધાય 11 વરાથી ભણો હો ને. 11મું એટલે કોઈ આજ સુધી તમને જંબલ પાઠ શીખડાયું? મેં તમને 1 મિનિટની વાત કરી અને આનાથી સારું તમારે ગમે તેટલી માર્કેટમાં બુક અવેલેબલ હોય ને જઈને લઈ આવવાનું. ક્યાંથી લાવી શકો ને તો હું બંધ કરી દઉં, તમારે અહીંયા આવી જવા. એક્ઝામ્પલ એન્ડ ઓલ એ જ્યારે એનો ટોપિક આવશે ત્યારે હું બધું કહીશ, બરાબર. એટલે વચ્ચે વધારે ડાયવર્ટ નથી કરતો, પણ તમને ખાલી મેં ઝલક દેખાડી કે આવું બધું થઈ શકે છે જો તમે વિચારી શકો તો. હરેક વસ્તુની અંદર લોજિક હું આપીશ, એ જવાબદારી મારી. બસ તમે તમારી તૈયારી દેખાડો મને કે સાહેબ આ મારું કમ્પ્લેટ અને મારે આ કમ્પ્લેટ 100 માર્કનું પેપર છે ને તો મારે એવો ટ્રાય કરવી છે કે હું 90 ઉપર ફરજિયાત લાવું. હું આવી રહે છું તમારી. હું તમે કયો એવું લોજિક કાઢી દઈશ, આના કરતાં સારા લોજિક હજી કાઢી દઈશ. પણ તમારી તૈયારી પહેલા જોઈ તો થાય, નકર થાય નહીં. ઓકે, આજનું અહીંયા ડન.